નામ તમને તમારા હૃદયમાં આવીને હું તમને પરમધામ બેસાડી દઈશું। આવી રીતે સુંદર સાજી શ્રીજી મહારાજ કહેતા છે અને આગળ કહેતા છે કૃષ્ણનો રંગ એવો ચડાવું જે રંગ હોય ને સરસ મજાના તમારું પરમધામનો રંગ, રાજજી મહારાજનો રંગ, શ્રી કૃષ્ણ પ્રણામીનો ધર્મનો રંગ, નિરાનંદ સંપ્રદાયનો રંગ, પ્રાણનાથજી મહારાજનો રંગ, સદગુરુ મહારાજનો રંગ તમારા ઉપર એવો હું ચડાવી દઉં કે જ્યારે દુનિયા ગમે તે કંઈ પણ કરે પણ તમને કાંઈ થશે નહીં। અને આગળ કહેતા છે બેવું ફેરે કરું ધન ધન કે તમારા જે આ સંસારમાં તમે આવ્યા છો આ બંને ફેરા તમારા ધન ધન કરી દઉં। અને એટલા જ નહીં, તમે બ્રજ મંડળમાં આવ્યા છો, રાસ મંડળમાં આવ્યા છો, અહીંયા આવ્યા છો એટલે બંને બાજુના તમારા આવવા જવાના ધન ધન અખંડ અખંડ કરી દઉં। આવી રીતે શ્રીજી મહારાજ કહેતા છે સુંદર સાથી। આગળ કહેતા છે જાણો સાધજી બદે સે આવ્યા દુઃખ દીધા કઈ ભાત તે માટે સુખ આણી ભૂમ દેવાની મુનિ ખાન કે હવે કહેતા છે જાણો સાગર બદે સે આવ્યા કે હે સુંદર સાથી હવે વિચાર કરો કે આપણે પરમધામથી આ સંસાર સાગર આવ્યા છે। ક્યાં આવ્યા છે? બદેશ એટલે પરદેશમાં આપણે આવ્યા છે। ધારો કે આપણે અહીંથી વિદેશ જઈએ, કોઈ બીજા દેશમાં જઈએ તો પછી ત્યાં કેવું આપણને લાગે અને કેવો ત્યાંનો બધું રહેન સહેન ખાવાનું બધું જુદો જુદો હોય તો અહીંયા શ્રીજી મહારાજ સુંદર સાધને કહી રહ્યા છે કે બધા સુંદર સાધ તમે એમ વિચારો કે અમે બદેશે આવ્યા છે। દુઃખ દીધા કઈ ભાત તો આ સંસારમાં આવીને આપણે એક નહીં અનેક પ્રકારના દુઃખોના અહેસાસ કર્યા છે, દુઃખ લીધા છે, દુઃખ જોયા છે। આવી રીતે આગળ કહેતા છે તે માટે સુખ આણી ભૂમ એટલા માટે તમને આ સંસાર સાગરમાં આવીને બહુ ઘણું દુઃખ થયો છે, અનેક પ્રકારના તમને દુઃખ તકલીફો થઈ છે। એટલા માટે હું મારી ઈચ્છા છે કે આજ ભૂમિમાં તમને અત્યારે દુઃખ થયો છે એટલે આજ ભૂમિમાં આ શરીરમાં આજ બુદ્ધિમાં આજ મનમાં મારી ઈચ્છા છે કે તમને પરમધામનો સુખ આપું, પરમધામનો સુખ અપાવું। અને કહેતા છે દેવાની મુનિ શાંત કે મને પરમધામનો સુખ આપવાનું ઘણી ઈચ્છા છે, ઘણી ચાહના છે। આવી રીતે શ્રીજી મહારાજ બધા સુંદર સાધને કહી રહ્યા છે। આગળ કહેતા છે સુંદર સાધજી બડે વાસના ના જાગે જગવાની જુગત જોઈ આપ જગવાની જુગત આપું ત્યારે કેમ રહે વાસના સોઈ ત્યારે કેમ રહે વાસના સોઈ। કહેતા છે કે કોઈ સુંદર સાધને આપણે ખીજીએ, ગુસ્સા કરીએ, ગમે તે કંઈ પણ પ્રકારના યત્ન કરીએ, પ્રયાસો કરીએ તો સુંદર સાધની જાગરી નથી હોવાના। એને માટે શું તો કહેતા છે જગવાનું જુગત જોઈએ કે સુંદર સાધને કેવી રીતે જગાડવાના એને આપણા પાસે યુક્તિ હોવી જોઈએ, એને આપણા પાસે